જ્યારે તું જન્મી હતી મારી ડેલીએ, ત્યારે આખા ઘરનો ઉત્સાહ ચડ્યો હતો હરખની હેલીએ. જ્યારે તું નાની હતી તને રમાડવી ખૂબ જ ગમતી, જરા મોટી થઈ તારો ઠપકો પણ ગમતો. તારી ઉપર મને માન હતું અને સમાજમાં પણ તારું સારું સન્માન હતું. અને તે કહ્યું હતું, બેટા કે દીકરી નથી, હું તમારો દીકરો છું, મને પણ થોડી છૂટ આપો, મારે પણ મારા સપના પૂરા કરવા છે. ભરોસો નહીં તોડું કોઈ દી, એવો મારો તમને વિશ્વાસ છે. પણ આજે તું કહે છે કે આઝાદી જીવવાનો મને પણ પૂરો હક અને અધિકાર છે. હા બેટા, એ તો છે જ, પણ મને પણ સમજાવ, આમાં મારો શું વાંક છે? તને ભણાવી ગણાવી અને તારી જીદ પણ પૂરી કરી. બેટા, તારો ને મારો સંબંધ તો ઘણો જૂનો છે, પણ આજે તું એમ કહે છે, શું પ્રેમ કરવો કંઈ ગુનો છે? ના દીકરી, કંઈ ગુનો નથી. આજે મેં બેટી બચાવી, પણ ક્યાંક ઉણપ રહી ગઈ મારા ઘડતરમાં, કે આજે તને કોઈ બીજાએ ફસાવી. અને બેટી પઢાવી તો તે તો મારી જિંદગીભરની આબરૂ ધજાગરે ચડાવી. અને સમાજ તો સાચો જ છે બેટા, પણ તારી જેવી દીકરીઓ જ્યારે આમ વિચાર્યા વગર બાપનું ઘર છોડી ભાગે છે ને, એટલે જ આ સમાજના અગ્રણીઓ આ મુદ્દા ઉપર અંકુશ લગાવવા માંગે છે. બેટા, તું હજી પણ પાછી આવ, મને કોઈ નથી તારી કંઈ રાવ, અને તારા વગર ગમતું નથી સાવ. હજુ પણ પાછી આવ બેટા, હજુ પણ પાછી આવ.